માળિયાહાટીનાના પીખોર ગામનો કોઝવે નોડી નદીનું પાણી આવતા ધોવાઈ ગયો છે. પીખોર ગામથી માંગરોળ સુધીના આ રસ્તા પરનો પુલ તૂટી જતા વાહન ચાલકો માટેનો સંપર્ક તૂટ્યો છે. ગામના 60 થી વધુ ખેડૂતોને આવવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અહીંયા અમારું ગામ પીખોર, હું રહેવાસી પીખોરનો ખેડૂત આઈના છે. મારું નામ સોમગર કાશીગર મેઘનાથી. અમારે અહીંયા રસ્તાનું બહુ પ્રોબ્લેમ છે. અટાણે કોઈ માણસ હાલી ચલી શકતું નથી. એને માટે અમે અહીંયા માણસ ઊભું બે જણા હાથ પકડાવીને હેઠા ઉતરાવીએ. બહારના માણસોને ભાટગામ વાળાઓને આવી છે પોઝિશન. અમારે 50-60 ખેડૂત છે દાડીની માટેના અહીંના સ્થાનિક. એને અટાણે બધાને આને શું કરવું, વાવેતર કેમ કરવું, બી કેમ ઉગાડવું, ગાડી પર કેમ ઉગાડવા, તૂટી ગયા માટે આ બધી પોઝિશન આવી છે. રાજકાર્ય અમારી માંગણી એક જ છે કે આ પુલ રિપેર થાય એટલી જ, બીજી અમારી કઈ માંગણી નથી સરકાર પાસે. નામ રાજેન્દ્રભાઈ રાણાભાઈ બાબરિયા, પીખોર ગામ મારું છે. આ ગામની અંદર નોરી નદીને કાંઠે આજે અહીંયા પુલ જે કોજે છે એ પાણીના હોવાથી બહુ વખતથી પાણી આવ્યું એટલે તૂટી ગયો છે. અહીંથી જતા બધા ખેડૂત છે, આજે 20-25 થી 30 ખેડૂતો છે. એનો રસ્તો છે અત્યારે, જેની અંદર આજે ખેડૂતને વાવવાનું બાકી છે ને વાવેતર બાકી છે. એટલે જેને દાણા આતે બધું લઈ જવાનું હોય, વાવેતરની અંદર ગાડા છે, બળદ છે લઈ જવાનું હોય, કોઈ છોકરાને સ્કૂલે જવું હોય, આની સમસ્યા છે. એને તાત્કાલિકને ધોરણે આ પુલનું કામ સરકાર કરે એવી આ ખેડૂતની બધાની માંગ છે. અહીંથી 3-4 ગામના રસ્તા છે. ભાટગામ છે, શિરોદર છે, સુલતાનપુર છે, અહીંથી લગતા ઘણા રસ્તા છે. આના માટે અમારા ગામની અંદર એટલા બધા ભેગા થયા છે અને તાત્કાલિકને ધોરણે આ અમારું કામ મંજૂર થઈ જાય ગાયોગા એવી અમારી માંગ છે. પુલ નીચે પથ્થરો રાખીને લોકો ખેતરો સુધી પહોંચે છે. પીખોર ગામના રોડ રસ્તા કોઝવે તાત્કાલિક રિપેર કરી ગ્રામજનોની સમસ્યા દૂર કરવાની લોકો માંગ કરી રહ્યા છે. હું પીખોર ગામનો રહીશ છું. અત્યારે હાલના તબકે પીખોર ગામની અંદર આ વરસાદ થયો ત્યારે એવી સમસ્યા ઊભી થઈ કે પાણી નોરી નદીમાં પૂર આવ્યું. એ પૂરને હિસાબે આ 30 વર્ષનો જૂનો પુલ હતો, એ પુલ ધોવાઈ ગયો છે. હવે સામેને કાંઠેમાં 60 થી 70 ખેડૂત પીખોરના છે. અહીંથી 3 ગામનો રસ્તો છે, ભાટગામ, સુલતાનપુર, શિરોદર, માંગરોળ તાલુકાને આ રસ્તો જોઈન્ટ કરે છે. એટલે અહીંથી બધાને નીકળવાની કાયમી થાય છે. અને 60 ખેડૂત પીખોરના છે, એ સામે કાંઠે જમીન ધરાવે છે. એ અત્યારે એ લોકોને વાવણીનું વાવેતર કરવાને માટે જવાની કોઈ પણ રસ્તો રહ્યો નથી. એ લોકો વાડીઓની અંદર રહે છે. હવે અત્યારે એના છોકરાઓને ભણાવવાનું, પછી એ લોકોને કાયમી રેશનને લેવા માટે ગામમાં આવવાનું, એ ક્યાંથી એને આવવું, ક્યાંથી જવું, કેમ જવું, એ બધું અત્યારે એને મુસીબત ઊભી થઈ છે. તો સરકારે આની અંદર ઇમરજન્સી ધોરણે તાત્કાલિક કોઈ પણ હિસાબે સહાય રૂપે આ પુલને રિપેર કરી અને ચાલુ કરવું જોઈએ. તો આ ગામની સમસ્યા અત્યારે પૂરી થાય એમ છે. ગામના અત્યારે 60 થી 70 લોકો અહીં ભેગા થયા છે. એ બધા અત્યારે અહીં હાજર જ છે. અત્યારે અહીંથી જવાની રસ્તો નથી, કોઈ ઉતરવું નથી. જે આની અંદર આગળ બતાવ્યું એ પુલ હાવ તૂટી ગયો છે, ઉતરી શકાય એમ નથી. જેવી આજથી વર્ષો પહેલા ઓજતની પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિ અહીં થઈ છે. આ ફક્ત 60 ખેડૂતની છે, ઓલી આખા જિલ્લાની હતી. પણ આ 60 ખેડૂતને અત્યારે એને વાવેતર ક્યાં કરવું, કેમ કરવું, સાધન કેમ લઈને જવું, એ બહુ મોટી સમસ્યા છે. તો સરકારે અત્યારે ઇમરજન્સી ધોરણે આ પુલને રિપેર કરવું જોઈએ.